નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ પ્રકરણ 10 કબડ્ડી કબડ્ડી કબડ્ડી. મિત્રો, આ પ્રકરણના ભાગ 1નો વિડીયોમાં આપણે વાત કરી હતી કે જે શ્યામલા છે તેમને છોકરીઓ હાથ, પગ અને કમરથી પકડે છે, છતાં પણ શ્યામલા એ હાર માનવાવાળી છોકરી ના હતી અને તેમણે વધુ તાકાત લગાવી અને જે રેખા હતી તેમને અડવામાં સફળ રહે છે અને તેમની જીત મળે છે. બરાબર, તો એ વિશે આપણે વાત કરી હતી. હવે આપણે આગળ જોઈએ તો આ કબડ્ડીની રમત છે. તેમાં ખેંચતાણ થાય, કોઈને પકડાય, થોડીક બૂમો પણ પડે. આ બહાદુરીની રમત છે અને એમાં ઘણા નિયમો છે. કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે? કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે. તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે. મિત્રો, તમે કબડ્ડીની રમત રમો છો એટલે તમને ખબર છે જ, બરાબર ને, કે કબડ્ડીમાં શ્વાસ રોકી રાખવાનો હોય છે અને તે દરમિયાન જ જે કબડ્ડી કબડ્ડી એવું બોલવાનું હોય છે. બરાબર, તો એમના જે નિયમો હોય છે તેમાં બૂમો, આપણે આ રમત જે કબડ્ડીની રમાય છે એમાં જે આપણે વાતો કરી, પાઠ્યપુસ્તકના પાના નંબર જે રમતો રમાય છે ત્યારે કેવી રીતના બૂમો પડાય છે તેમના વિશે આપણે વાંચી સમજ્યા હતા. અને તેમાં ખેંચતાણ થાય, કોઈને પકડાય, થોડી બૂમો પણ પડાય અને આ આપણી બહાદુરીની રમત છે અને એમાં ઘણા નિયમો હોય છે અને નિયમનું પાલન કરીને જ આપણે કોઈ પણ રમત હોય એ રમવાની હોય છે. નિયમનું પાલન તો કરવું જ પડતું હોય છે. બરાબર, તો તમે દાવ લેવા જાઓ છો, ધ્યાન રાખો, તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે, મગજનો પણ ઉપયોગ કરવાનો છે, ચારેય બાજુ ધ્યાન આપવાનું. તમે સામેની ટીમની રેખાને અડો એ વખતે કોઈ તમને પકડી ન લે એ જોવાનું, કેટલી ખબર રાખવાની. બરાબર, તમે જ્યારે દાવ લેવા જાઓ છો ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે. એમાં આપણે તમારે શરીરનો ઉપયોગ તો કરવાનો છે, પણ એમની સાથે વધારે આપણે મગજનો ઉપયોગ કરવાનો છે. મગજ કેવી રીતના દાવ સામેવાળાની ટીમને આપણે કેવી રીતના એ કરી શકીએ તેના માટે આપણે મગજનો ઉપયોગ કરવાનો છે. ચારેય બાજુ આપણે ધ્યાન રાખવાનું હોય છે દાવ લેનારે. બરાબર, કે સામેની ટીમની રેખાને જ્યારે અડો એ વખતે તમને કોઈ પકડી ન લે એ પણ આપણે જોવા પડતું હોય છે. બરાબર, તો તમે રમત રમો જ છો તો તમને એ બધી માહિતી મતલબ જાણકારી છે જ કે કેવી રીતના નિયમનું પાલન કરીને રમતો રમવાની હોય છે. બરાબર, ચાલો, શ્વાસ રોકી રાખો, કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો. કેટલો સમય બોલી શકો છો? આપણને પ્રશ્ન કર્યો છે કે તમે શ્વાસ રોકો અને શ્વાસ રોકીને પછી કબડ્ડી 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 એકવાર શ્વાસ રોકો તેમાં કેટલી વાર તમારી કબડ્ડી 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 બોલી શકો છો એ નોંધો. બરાબર, કેટલી વખત તમે કેટલો સમય તમે શ્વાસને રોકી શકો છો અને સાથે કબડ્ડી કબડ્ડી બોલી શકો છો એ કરી જુઓ. બરાબર, ચાલો, ત્યારબાદ છે તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો. તમારા હાથ, પગ અને આંખો પર ધ્યાન આપો. તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો સાથે કામ કરે છે. તમે જ્યારે મેદાનમાં જાઓ છો, રમત રમો છો, બરાબર, કબડ્ડી રમો છો, ત્યારે તમારા જે હાથ, પગ અને આંખો પર ધ્યાન આપો. એ પણ ધ્યાન આપો તો એમાં તમને ખબર પડશે કે ધ્યાનમાં આવશે કે આજે આ કબડ્ડીની રમત આપણે રમી રહ્યા છીએ તો આપણા કેટલા બધા અંગો આપણી સાથે એમની સાથે જોડાઈને કામ કરી રહ્યા છે એનું તમને ખ્યાલ આવશે. વિચારો અને કહો, કબડ્ડીમાં આઉટ થવું એટલે શું? કેવી કેવી રીતે આઉટ થવાય? ખબર છે ને મિત્રો? હા, તો કે કબડ્ડીમાં આઉટ થવું એટલે કે જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અડે નહીં તો એ આઉટ ગણાય.
બરાબર. વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી તેમણે કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસને રોકી રાખવાનો હોય છે. બરાબર ને? જો આમ કરવામાં જો ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય. તમે રેખાને અરો છો પણ તમે જ્યાં સુધી તમારા પોતાના એમાં ન જઈશ અને ત્યાં સુધીમાં તમે કબડ્ડી કબડ્ડી બોલતા તમારો શ્વાસ જો લેવાઈ જાય તો તે ખેલાડી આઉટ ગણાય. બરાબર. વળી જે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેની મધ્ય રેખાને અડવા ન દે તો આ સ્થિતિમાં તેને આઉટ આપવામાં આવે છે. જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતો આવે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓને અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો સ્પર્શ થયેલ ખેલાડીઓ પણ આઉટ ગણાય. બરાબર ને? હા, ચાલો. કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, કેટલીક રમતોમાં શોધવા જાય છે. કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે? હવે આપણે કબડ્ડીની વાત કરી રહ્યા છે તો કબડ્ડી વિશેના નિયમો આપણે જાણ્યા. બરાબર. પરંતુ એવી કેટલીક રમતોમાં જે દાવ લેનાર બીજાને અડવા જાય છે, કેટલીક રમતોમાં શોધવા જાય છે. બરાબર. એવી રમતો પર તમે રમો છો ને? હા, ઘણી બધી રમતો છે જે આપણે રમતા હોઈએ છીએ મિત્રો મળીને. બરાબર. મોહલ્લામાં શેરીમાં આપણે જે રમતા હોય રમત તો ખૂબ જ મજા આવે છે એવી રમતો રમવાની. તેવી કઈ કઈ રમતો છે? તો તેમનું વાત કરીએ આપણે તો કે જે ખોખો, કબડ્ડી, સાકર, સાત તાળી, આટોપાટો, લંગડી, આંબલી પીપળી, સટોડિયું જેવી રમતો છે તે રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે. બરાબર ને? રમત રમો છો એવી બધી તમે? હવે કબડ્ડી ખોખો ને એવું રમો છો. બરાબર. પછી સટોડિયું છે, આંબલી પીપળી છે, એમાં શોધવા જાઓ ને તમે? હા. તો જ્યારે સંતાકુકડી અને આંધળો પાટો રમતમાં બીજાને શોધવા જવાનું હોય છે. આમાં શોધવા જવાનું હોય છે. સંતાકુકડી, જે સંતાકુકડી રમો છો તે દાવ લેનારે જે સંતાયેલા હોય છે મિત્રો, બરાબર, એને શોધવાનું હોય છે અને પછી આઉટ આપવાનું હોય છે. બરાબર ને? આંધળો પાટોમાં જે દાવ લેનારને પાટો બાંધે છે અને તેમણે શોધવાનું હોય છે, પકડવાનું હોય છે. બરાબર ને? એ પ્રમાણે રમતો રમાય છે. તમે બીજી કઈ રમતો રમો છો તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે? તમે જે રમતો બીજી રમતા હોય એ સિવાય તો તે રમતમાં દાવ લેનારે શું કરવાનું હોય છે એ લખવાનું છે. બરાબર. તમે જે રમતા હોય, કેરમ રમતા હોય, સાપસીડી રમતા હોય, ક્રિકેટ રમો, ગિલ્લી દંડા રમો. બરાબર ને? તો એમાં જે દાવ લેનાર જે છે તેમણે શું કરવાનું હોય છે તે એના નિયમો જે હોય એ લખવાનું. ચાલો, હવે અહીં આપણને કરણમ મલ્લેશ્વરી આ જે ફોટો જોઈ શકો છો તમે, ભારતની જે ખેલાડી છે તો કે કરણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટર છે. શું છે વેઇટ લિફ્ટર? એટલે કે વજન ઉંચકે ને એને વેઇટ લિફ્ટર કહેવાય. વજન ઉંચકવું, વધુમાં વધુ કેટલું વજન ઉંચકી શકે છે. બરાબર. તો તે આંધ્રપ્રદેશની છે. આંધ્રપ્રદેશ આપણા ભારતમાં આવેલ એક રાજ્ય આંધ્રપ્રદેશ, ત્યાંની છે આ કરણમ મલ્લેશ્વરી. તેના પિતા પોલીસમાં છે. મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉંચકવાની શરૂઆત કરી હતી. હવે તે 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. જોયું મિત્રો, મલ્લેશ્વરી એ આંધ્રપ્રદેશની છે અને તેના પિતા પોલીસમાં છે. તો મલ્લેશ્વરીએ 12 વર્ષની જ્યારે હતી, બરાબર, તમારાથી થોડી મોટી, 2 વર્ષ વધારે, બરાબર, તો તમારાથી 2 વર્ષ મોટી જ્યારે
એ 12 વર્ષની હતી ત્યારથી જ તેમણે થોડું થોડું વજન ઊંચકવાનું શરૂઆત કરી હતી અને આજે એ 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. મિત્રો 130 કિલોગ્રામ તમે અનુમાન લગાવો કે તમે થોડું થોડું વજન ઊંચકતા હો, 2-2 કિલોનું વજન એક હાથમાં તમે ઊંચકો તો કેટલું વજન લાગે છે. તો 2-2 કિલો પર તમે અત્યારે ઊંચકતા હોય અથવા 3-3 કિલો પણ ઊંચકી શકતા હોય, બરાબર. એક હાથમાં જે ડમ્બેલ્સ આવે ને લોખંડનો નાના નાના, એ તમે જો કોઈક જગ્યાએ હોય ને ઊંચકતા હોય અથવા તો ઘરનો કોઈક પથ્થર પણ તમે કોઈક સરળતાથી પકડી શકાતો હોય, જો થતું હોય તો જ મિત્રો, તો તમે 2 હાથમાં જો ઊંચકી શકતા હોય તો તેનું કેટલું વજન છે, તમે કેટલું ઊંચકી શકો છો. એના પરથી તમને ખ્યાલ આવશે કે 130 ગ્રામ વજન કેટલું બધું કહેવાય. અને તે આજે આ મલ્લેશ્વરી ઊંચકી શકે છે તેટલું વજન, બરાબર. મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે રાષ્ટ્રીય એટલે કે આપણા ભારત દેશની વાત, આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા દેશોમાં. આંતરરાષ્ટ્રીય ભારતની દેશ છે એ છોડીને બીજા દેશમાં એમણે જે ચંદ્રકો જીત્યા છે તેમની વાત કરીએ. કેટલા ચંદ્રકો આંતરરાષ્ટ્રીય સ્તરે તેને કેટલા ચંદ્રકો જીત્યા છે? તો કે 29 ચંદ્રકો એણે મેળવ્યા છે. તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાનો પ્રયત્ન કરે છે, બરાબર. હું તમને કીધું ને કે તમે અત્યારે બી તમારે જો તમારાથી ઊંચકી શકાતું હોય તેટલું વજન તમે જો વાગી ન જાય એ પ્રમાણે ધ્યાન રાખીને ધીમે ધીમે એવી રીતના જો તમારે પ્રયત્ન કરવો હોય તો તમે કરી શકો છો, પરંતુ તમને વાગી ન જાય તેનું પણ તમારે ધ્યાન રાખવું પડે. જો ના ઊંચકી શકાય તો તમારે એ પ્રયત્ન કરવો નહીં, પરંતુ દરેક આપણે જે બનવા માંગતા હોય કંઈ પણ, તો તેના માટે આપણે નાનપણથી જ પ્રયત્ન કરવા પડતા હોય છે મિત્રો માટે, બરાબર. ચાલો ત્યાર પછી સરિતા ગાયકવાડ, નામ સાંભળ્યું છે ને સરિતા ગાયકવાડનું? હા. તો 1 જૂન 1994 ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતના દોડવીર છે. સરિતા ગાયકવાડ શાના ખેલાડી છે? દોડવામાં. તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાત છે. એશિયન ગેમ્સ 2018માં તેને 4x4000 મીટરની રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. સરિતા ગાયકવાડ એક ડાંગ જિલ્લો, જે આપણો ગુજરાતનો જે જિલ્લો છે, નાનામાં નાનો જિલ્લો છે ડાંગ જિલ્લો, બરાબર, જે આખો આદિવાસી વિસ્તાર તેમાં રહે છે અને ખૂબ જ વસ્તી ઓછી ધરાવતો જંગલ વિસ્તાર છે આપણો જે ડાંગ જિલ્લો છે ગુજરાતનો એ, બરાબર. ત્યાં જન્મેલી ત્યાંની રહેવાસી સરિતા ગાયકવાડ, તેમના માતા પિતા તો ખેતી કામ કરતા હતા, ખેતીકામમાં જોડાયેલા છે, પરંતુ સરિતા નાનપણથી જ દોડવામાં એ આગળ હતા અને એ આજે નિષ્ણાત બની ગઈ છે, બરાબર. તો આ પ્રમાણે મિત્રો, જો આપણે લક્ષ્ય ઊંચું રાખીને ચાલીએ કે મારે આ પ્રમાણે કરવું છે, બરાબર, તો નાનપણથી એના માટે પ્રેક્ટિસ અને લગન તમારામાં હોવી જોઈએ, તો તમે જરૂર લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો, બરાબર. તો આ 2 જે ખેલાડીઓ છે એમના વિશે આપણે જાણ્યું. હવે આપણે આગળ જોઈએ જે 3 બહેનોની વાત છે કબડ્ડીની માટે હું તમને શરૂઆતમાં પ્રકરણના ભાગ 1ના વિડીયોમાં વાત કરી હતી કે જે 3 બહેનો છે જેમને એમના મામા તરફથી કબડ્ડી રમવાની છૂટ મળી હતી અને તે સમયે તેઓ એ કબડ્ડીમાં આગળ હતી, એ બહેનો અગ્રેસર રહ્યા હતા એમના સમયમાં, બરાબર. તો આ ફોટોગ્રાફ જુઓ, તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા, પરંતુ તેઓ વિશેષ છે, બરાબર. તમારા દાદીની ઉંમરના હશે, પરંતુ તેઓ કંઈક વિશેષ છે તેઓના સમયમાં
તેમણે કેટલા આગળ હતા અને એમનું નામ આજે બોલાય છે અને આપણે જોઈ શકીએ છીએ. ફોટોગ્રાફ 3 બહેનોનો છે. આ 3 બહેનો છે, જ્વાલા, લીલા અને હીરા એમના નામ છે. તેઓ મુંબઈમાં રહે છે. તે 3 કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા. તેઓ જ્યારે તમારા જેવા નાના હતા ત્યારથી જ તેઓ કબડ્ડી રમવાની શરૂઆત કરી હતી, બરાબર, અને તેઓ બીજાને પણ શીખવાડતા હતા. જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. જ્વાલા શું કહે છે કે જ્યારે અમે યુવાન હતા, જ્યારે અમે નાના થોડા, એટલે કે છોકરીઓ જ્યારે આપણે અત્યારે કેમ તમારાથી થોડા મોટા હોય, 8મા 9મા ધોરણમાં ભણતા હોય, ત્યારે તે સમય ત્યારે એવો જ્યારે યુવાન હતા ત્યારે તેમને આ રમત રમવાની છૂટ મળતી નહીં, રમવા દેવાતું નહીં એવું કહે છે. કેમ તો કે લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. તે સમયમાં મિત્રો એવા રિવાજો હતા કે છોકરીઓને બધી છૂટછાટ મળતી નહીં. છોકરાઓ બધી જ રીતના રમતો રમી શકે, પરંતુ છોકરીઓએ રમતમાં જોડાવું નહીં એવું માનતા હતા તે સમયના લોકો, બરાબર. જેથી જ્વાલા કહે છે કે તે સમયે છોકરીઓને આવી રમતો રમી શકાય નહીં એવું બંધન હતું, કારણ કે જો છોકરીઓ આવી રમતો રમશે તો તેમની સાથે કોઈ લગ્ન કરશે નહીં એવું માનતા હતા કે આ છોકરીઓ તો આ તો છોકરાઓ રમે તે પ્રમાણે રમત સાથે જોડાયેલી છે, રમત રમે છે, જેથી તેમની સાથે કોઈ લગ્ન કરશે નહીં એવું માનતા હતા. જેથી તેમના માતા પિતા તેમને આ રમત રમવાની ના પાડતા હતા. તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, તેથી તે લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી. રમત રમો છો તો છોકરાઓના કપડાં, આજે તો બધું જ સરખું જ થઈ ગયું. છોકરીઓ દરેક છોકરાઓના જેવા જ કપડાં, જીન્સ અને ટી-શર્ટ, શર્ટ પહેરે છે, બરાબર ને. આજે એવું કંઈ રહ્યું નથી. આજના આપણી જે જનરેશન છે, આજના જે સમય છે, એમાં એવું કશું છોકરા છોકરીઓને સમાન માનવામાં આવે છે અને આજે એવું કશું રહ્યું નથી. પરંતુ જ્વાલા, હીરા અને લીલા એ એમના સમયની વાત કરે છે, જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓને એવી છૂટ મળતી નહીં, કારણ કે ત્યારે છોકરીઓને આવા છોકરાઓના જે કપડાં જે છે એ પહેરવા પડતા હતા રમત રમે ત્યારે, જે ગમતું ના હતું, જેના કારણે તેમને રમત રમવા દેતા નહીં. જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા. તેઓને તેમની માતા અને મામાએ ઉછેર્યા. નાના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. પિતા ન હતા, તેથી તેમની મમ્મી અને એમના મામા હતા તે જ એમને મોટા કર્યા હતા. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. 2 મામા હતા, જ્વાલા, હીરા અને લીલાના 2 મામા હતા. તો તેઓ મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓએ આ 3 છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી, જેથી મામાએ એવી પ્રેરણા આપી કે ભલે જે લોકોએ કેવું હોય એ, પરંતુ આપણી છોકરીઓ રમવામાં હોશિયાર છે અને આવડત હોવાથી એમને પ્રેરણા આપે છે કે તમે રમો. એવી રીતના એમના મામા તરફથી પ્રેરણા મળી અને તેઓ આજે દેશમાં વિદેશમાં એ લોકોનું નામ બોલાય છે અને તે સમયની અગ્રેસર ખેલાડીઓ રહી હતી. જ્વાલા અને લીલા એમના અનુભવ વિશે વાત કરે છે. 50 વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી. તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા, પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો. અમે 3 આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી. અમે કબડ્ડી ક્લબ બનાવી જે આજે પણ ચાલુ છે. જોયું મિત્રો, પિતા ના પાડતા હતા, પરંતુ મામાનો સહકાર મળ્યો અને મામા સાથે મમ્મીએ પણ સહકાર આપ્યો અને તે સમયે તેમણે રમવાનું શરૂ રાખ્યું અને
આજે તેઓ જે કબડ્ડીની ક્લબ બનાવી અને તે આજે પણ ચાલુ છે. લીલા ખૂબ યાદ આવે છે. લીલા અને હીરાને એમની વાતો યાદ છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોઈએ એવું અનેક વખત બન્યું છે. છેલ્લે કોઈ પણ રમત આપણે રમતા હોઈએ તો છેલ્લે જે ક્રિકેટ છે, ક્રિકેટમાં પણ તમે જોયું હશે કે કબડ્ડીમાં બરાબર કે છેલ્લે જ્યારે હારવાની અણી પર હોય અને પછી જીતી જવાય છે ત્યારની જે મજા હોય છે, જે આનંદ મળે છે, એવું ઘણી વખત અમારી સાથે બન્યું છે એવું કહે છે. એક વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા. મેચ તો સાંજે 6:30 કલાકે હતી એટલે સિનેમા જોવા ગયા. સિનેમા ચાલુ થયું અને થોડી ધમાલ થઈ. મામા અમને હાથ બટે એટલે કે ટોર્ચ લઈને શોધવા આવ્યા અને શોધી પણ લીધા. આખરે મામાએ અમને ઠપકો આપ્યો. શું કહે છે, અમે એકવાર શહેરમાં મેચ કબડ્ડીની રમત રમવા ગયા તો મેચ ક્યારે 6:30 કલાકે હતી એટલે એવું માન્યું હશે કે ચાલો મેચ તો 6:30 કલાકે સાંજે છે એટલે તેટલી વારમાં આપણે પિક્ચર જોઈ આવીએ. સિનેમા જોવા ગયા અને સિનેમા ચાલુ થઈ અને થોડી ધમાલ થઈ એટલે મામા પછી અમને શોધવા માટે આવ્યા અને ખીજવાયા થોડું એમ ખીજવાય ને બરાબર તે રીતે.